એમાં અમારો મિત્ર ગભો, ગભાને બિચારાને કંપની ફોડ, જીભ જલાઈ સોંટે અટકે. એમાં એ કોવિડમાં મારી પાસે આવ્યો, મને કે હળહળ કોવિડ આલ્યો, મને કે વેક્સિન દેવડાવ. આમ જો કે એને બિચારાને કંપની ફોડ, જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો હતો, સમજ્યા? એટલે એમાં હું હે કરો છો છે એ છે. એટલે મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવે. સુરત આરોગ્ય કેન્દ્ર મેં વેક્સિન દેવડાવી ગયા. અહીં નર્સ બેન બેઠેલા હતા અને ગભા નાય બેહેરો તો બેને દૂરથી એમ કીધું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. તો એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે જ 3 ડોઝનું જ કીધું છે. હા એટલું બધું પ્રેમથી પૂછશો તમે 7-8 ડોઝ લઈ લેવો. એક તો વેક્સિન ઘટે છે ને એ થોડાક દી પાછું મારી પાસે મને કે કલેક્ટર સાહેબને મળવા જાવ. મેં કાં કે પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કાં? એ કે આપણે બહાર જાય તો મોર બોલાવે છે. મેં કીધું એમાં શું વાંધો, આપણે બહાર નહીં જવાનું. એ કે 35 વર્ષના થયા, ઘેરે મોટા થયા જ નથી, બહાર જ મોટા થયા છે. પણ હા એને હાવ જડબે સલાહ કર્યું છે, એમ થોડું હાલે, બહાર તો જવું જ પડે. તો પછી મોર બોલાવશે કે ભલે ને બોલાવે, ખાલી કલેક્ટર સાહેબને કહેવા જવું છે કે અમે બહાર જાઉં, સાહેબ મોર બોલાવે. ઓલા દંડા રહ્યા ને એ દંડા ફેરવી નાખો. કેમ કે જૂના દંડામાં હવે શીપટીયું બહુ આવે છે, નવા દંડા આપો. એ કે બોલો આનું શું કરો તમે? બરો રામ ભૂલું કરે. એ ગામડામાં મોટા છે ને બાપજી, ગુરુ મહારાજ ખરેખર ગામડામાં મોટો થયો ને કોઠા હોય વાળો બહુ હોય, એની પાસે ડિગ્રી ભણતર, બીજું બાહ્ય જ્ઞાન ન હોય, ભાષાનું જ્ઞાન ન હોય. હું તો કાયમિકને માટે કહું, ગુજરાતી ભાષા બોલતા શરમાતા નહીં કોઈ દી. શું કામ નહીં શરમાતા? કે આ માતૃભાષા છે આપણી, આપણા બાપની ભાષા છે. ઘણા વર્ષોથી આ બધું હાચવતા આવી. અંગ્રેજી બોલો, ભણો, લખો, શીખો, વાંચો, કડકડાટ બોલો, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભાષા એ ફોર એપલ ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ જેવા કદાચ થઈ જતા. હું તો ભણ્યો નથી એટલે સીતારામ. પણ ગુજરાતી ભાષાનો એક અક્ષર 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે. મારીને તમારી ગુજરાતી ભાષા છે મારા બાપ, અને હાચવવાની જવાબદારી મારીને તમારી છે. આ સંસ્કૃતિની હાચવવાની જવાબદારી મારીને તમારી છે. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો કે વિદેશથી યુરોપિયન આવ્યા છે, માયલા જતા છે, આમાં ફોટા બોટા પાડતા છે. એટલે દાદાને કીધું જુનાગઢ કેટલા હોટા હાય, તમે સમજી જાય એટલે હું બોલવા માંગુ છું. ઓલા ભૂરિયા દાદાને હું પૂછ્યું એ તમને ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ, યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? હા યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? ભાઈ જાવા દે ને ભાઈ, અહીંથી જાને. એક તો તડકો છે ને માથું ખાતો, જાને ભાઈ. એક તો કોરામાં કપાય છે, ઉગા નથી. જા ભાઈ આને મોકલી દો ને ભાઈ, જવા દે. તો એને એમ કે આ ભાષા નહીં સમજ પડતી, તો એને બીજી ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ, યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? લા ભાઈ આને કોઈક સમજાવો ને ભાઈ, જા ને ભાઈ. ઓલી કે હજી આ નહીં સમજ, ઓલી ત્રીજી ભાષાનો પ્રયોગ કર્યો. એક્સક્યુઝ મી અંકલ, યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? પછી બાપાએ રાજુલાને જોડો કાઢ્યો. આમ કરવા જતા ને કે હવે આવડો આંટી જાય, કે હાલો આપણે જઈ. વી ગયા. 4 દાદા બેઠા ને એમાંથી એકને એવો વિચાર્યો કે હે વલ્લભભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? કે કાં? એ કે જો આ છોકરાઓ આપણા સુરત, અમદાવાદ, મુંબઈથી બહારથી આવે, એ ગુણગુણ કરે ને આપણને મગજમાં ઉતરે ને બધું ઉપરથી જાય. ગુજરાતી ભાષા આપણી મા ભાષા છે, અને આપણે અહીં બેહીને આપણા છોકરા શું બોલે છે એ આપણને નથી ખબર પડતી. તો કે તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું, ઉકાભાઈ હા, કે આપણે છેલ્લો ઘાણવો જોઈએ હવે આ પેઢીનો. આપણે જે હાંસવવાનું હતું ને, આપણે બહુ બળ કરીને હાંસવું. હવે આને નથી હાંસવવું તો એની જવાબદારી. પણ જે થળિયું પકડ્યું છે, જે ખીલો પકડ્યો છે ને, કાયમિક માટે આપણે પકડી રાખવો જોઈએ. કાં? એ કે એને 3 ભાષાઓ આવડતી હતી, એકે કાયમ લાગી? એને 3 ભાષાઓ આવડતી હતી છતાં એકે કાયમ લાગી? આપણી પાસે જે પડ્યું છે ને આપણે હાંસવવાનું છે, બીજા જેવું નથી થવાનું. બીજા જેવું થવા ગયા એમ જ આપણે મરી ગયા છે.
આપણું મૂળ તત્વ અંદર શું પડ્યું છે એ ક્યાં આપણે કોઈ દી જોયું છે? હમણાં હાથ બા બેઠેલા ને તો પૂછતા કે બા આ બા આ બા જય શ્રી કૃષ્ણ જય મહારાજ આ કહું છું જય મહારાજ આવો તમારો ભાખરી બેન પાડો હતો રણકી મરી ગયો બટા જય મહારાજ. મેં જય શ્રી કૃષ્ણ બા આ જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કઈક વાતું કરો ને. હા મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતું કરો. કોની કરવી ભાઈ જો હાજર છે. એકાદી આગા પાછી હોત તો રામાયણ કરે તમારો રામ ભલું કરે. અને બાએ શીખવાડ્યું એવું કોઈ નું શીખવાડીએ બાએ શીખવાડ્યું એવું કોઈ નું શીખવાડે કે હું કાયમિકને માટે કહું મને માફ કરજો. આજની નિશાળીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું. આ બેઠેલા મારા કદાચ વિદેશથી આવેલા મિત્રોને કહું કે તમારે કપાળે ચાંદલો છે ને હું પ્રાઉડ ફીલ કરું છું કે ભારતીય સંસ્કૃતિ તમે ન્યાય ઉજળી કરી બતાવી છે યાર. અહીંયા તો અમને અહીંયા માફ કરજો મને અહીંયા અમને કોઈ નડતું નથી. અહીંયા અમને અમારા નડે લ્યો. હા હા શું કહો અહીંયા કપાળે સાંડલો કરી નીકળી તો 4-5 કળતરો બેઠી જ હોય ઓટલે. લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તમારા દાદાને કહેજો દાંતડા લઈને લણી જાય પોહાય એટલી રાખજો. બીજું તું થાય આમાં છે એ તો છે આમાં. આખું ઘર ભગતરાનું દીકરું થઈ ગયું લાગે પણ તમે નુગરા દીકરા તમે કરો તો વાંધો હું જ ભાઈ. સહજ રીતે આપણને આપણા જ નડે છે બીજું કોઈ નડતું નથી. એક બા બિચારા બરોબર આમ આયલા જતા હતા ને તો હું બરોબર રસ્તામાં પડ્યો એમ આડો પડ્યો મતલબમાં કે જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ બા અરે ઠાકોરજીને પ્રસાદ ખાતો હતા કાજુ બદામ કિસમિસ ને મેં લાવો બા કાજુ બદામ કિસમિસ ખાધા. સોમવારે ખાધા મજા આવી મંગળવારે ખાધા મજા આવી પછી બુધવાર મારે કેવું પડ્યું મેં બા આ કાજુ બદામ સવાઈ જાય છે કિસમિસ તો એક તો આ શાળામાં કઠણ થઈ જાય અને દાંતે ચડે ને તો ભીની થાય કરી પડે એટલે કાઢવી પડે પરાણે. તમે થોડોક પ્રસાદ ઘરે લેતા હતા ક્યારે લેતી જાવ છું મેં તો ફળિયામ બીજા છોકરા રમતા હોય ને આપો ને બા આ તો એ નહીં આપું. મેં તો બા તો એક કામ કરો ને મારા દાદા બેઠા હોય એને આપો એ નહીં આપું. મેં તો તમે ખાવ ને હો ખાવ રોયા પણ મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે સગળે રાખું નો સવાય પછી જ તને આપું. અને બાનું એટલું ખાધું એટલે તો પૂગ્યા છે. આ છી ગંદુ છે કરીને મૂકી દીધું એના દાખલા નથી અહીંયા. કેટલું શીખવાડ્યું પ્રેક્ટિકલી શીખવાડ્યું. એકને કાખા આમ જો પેલા તો રામજી મંદિર આમ કોઈક છોકરા રાઈડ થતા હોય ને હું બા મને આ લઈ જાય એટલે બા હું કે હાલો ઝાલર વગાડવાનું ટાણું થઈ ગયું હાલો મારો દીકરો આપણે મંદિરે જાય રામજી મંદિરે લઈ જાય. એકને કાખમાં નાખ્યો એક આંગળીએ હોય 3 મોર થઈ ગયા હોય 1-2 વાહે ઢવડાતા આવતા હોય રોતા હોય. એટલે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાથી બધા ભાઈઓ રહેતા એમ હું કહેવા માંગુ છું ને એ સમજો ખાલી હો કરોમાં વસુદેવ ભાવનાથી કુટુંબથી બધા રહેતા હતા. 2 મોર થઈ ગયો ને કાખમાં હોય ને આંગળી હોય ને એક વૈશમાંથી આમ ત્રાહે પાડતું હોય મને મટના ગોળા ખાટ બા હું કે હાલ મારો દીકરો હાલ રામજી મંદિરે હાકર કોળા આપશે હાલ મારો દીકરો હાલ બધાને આમ લાઈનમાં બેહારે. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. એક જે વળી ગોઠણિયા પર ધીમે ધીમે મોટો થતો ને એને ખોળે બિહાર એના 2 હાથ પકડીને પછી આમ કરે હાલો રાધે 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 અમે આવડા રાધે 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 કર બાકી જાય રાધે 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 કે રાધે 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 રાધે. આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. જય સ્વામિનારાયણ કરતા જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના 2 હાથ જોડે નમસ્કાર બાઈએ શીખવાડ્યા. નગારો વગાડતા બાપુજીએ શીખવાડ્યું ધબેંગ અવાજ આવવો જોઈએ. હવે એના સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું એ તો એનોય વાંક નથી. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. ચરણામૃત લેતા જમણો હાથ આગળ ધરો ડાબો હાથ નીચે તુલસી પત્ર આવશે અને ગાયનું ગળ્યું દૂધ આવશે બેટા ઠાકરજીને ધરેલું ચરણામૃત એને આંખે અડાડો પછી પીવો. હા અમુક સવણામાં કોણ શીખવાડી ગયું હતું ને એને તો હું ગોતું છું. મારો રામ ભલું કરે હતું જ નહીં એવું ના આવડો બધું એક જોયા જેવું. કહેવાનો મારો ભાવ બગડા નથી બગાડવામાં આવ્યા છે. આ વાત અહીં સ્ટોપ કરું છું એનાથી આગળ જવું. આ બધું ભૂલી ગયા. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આપણે ભૂલી ગયા છે. નવી પેઢીને અંગ્રેજીમાં મોટા કરી છે. આ ફિલ્મવાળા આપણને ન હોય એવું શીખવાડે છે. નકરું ટૂંકું કરી દે. ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. આપણને પાછું ખબર નથી હિન્દીમાં મામું એટલે બુસમારું થાય છતાંય સોંટી પડ્યા છે.